રામ રાજ્ય અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ ઐતિહાસિક મહોત્સવ પહેલા વિવિધ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। અયોધ્યાથી અક્ષત કળશ અમદાવાદ પહોંચ્યા છે। શહેરના બોપલ વોર્ડમાં દરેક સોસાયટી બહાર અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું। આ રામ મંદિર કળશ યાત્રા 30 ડિસેમ્બર સુધી ચાલશે અને જે બાદ ઘરે ઘરે જઈને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ લોકોને પ્રતિષ્ઠા મહોત્સવ સમયે દીવા પ્રગટાવી દિવાળીની જેમ ઉજવણી કરવાની પણ અપીલ કરશે। મહોત્સવ છે એના અનુસંધાનમાં અત્યારે અયોધ્યાથી અક્ષત કળશ આવેલા છે, જે આપણે ઘરે ઘરે પહોંચાડવાના છે અને એ કળશ યાત્રાઓનું અત્યારે આયોજન થઈ રહ્યું છે। 1 થી 15 તારીખમાં આપણે દરેક ઘરે ઘરે આ અક્ષત કળશ અને રામજીનો એક ફોટો આપણે પહોંચાડવાના છે। એ અભિયાન છે અત્યાર પૂરતું 30 તારીખ સુધી કળશ યાત્રાઓ બધે નીકળશે। પછી અમારું ઘર ઘર સંપર્ક અભિયાન છે। 22મી તારીખે દરેકને અમે આહવાન કરીશું કે પોતાના ઘરે 5 દીવા કરે અને દિવાળી જેવો ઉત્સવ મનાવે।